વિધાનસભામાં ન બોલાવવા મુદ્દે વિક્રમ ઠાકોરનું નિવેદન, કહ્યું અમારા ઠાકોર સમાજના કોઈપણ કલાકારને આમંત્રણ ન મળ્યું, સરકારને કદાચ સુપરસ્ટાર નહીં લાગતો હો। વિક્રમ ઠાકોરે વધુમાં કહ્યું, કલાકારનો કોઈ સમાજ નથી, હું રાજકારણમાં હમણાં નહીં જોડાઉં, મારો સમાજ કહેશે તેમ કરીશ। ઠાકોર સમાજના કલાકારને વિધાનસભામાં આમંત્રિત ન કરાતા વિવાદ, સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના ભાજપ સામે ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું, ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી બીજેપીની નીતિ। જ્ઞાનીબેને કહ્યું, સમાજના કલાકારોના નિર્ણયની સાથે રહીશ, ઠાકોર સમાજના એક પણ કલાકારને સ્થાન આપવામાં આવ્યું નથી, સરકારની પક્ષપાતપૂર્ણ નીતિનો જીવંત પુરાવો છે। તાપીના સોનગઢમાં કથાકાર મોરારી બાપુએ ઈસાઈઓ પર ધર્મ પરિવર્તનને લઈ નિશાન સાધ્યું, કહ્યું સ્કૂલમાં 75% શિક્ષકો ઈસાઈઓ, પગાર સરકારનો અને કરે છે ધર્માંતરણ। મોરારી બાપુના નિવેદન પર શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા, કહ્યું મલિન ઈરાદો હશે તો ચોક્કસપણે કાર્યવાહી કરાશે। વધુમાં કહ્યું, ખોટી ધર્મ પ્રચારની વાતો સાખી ન લેવાય। સોનગઢમાં રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે ધર્માંતરણને લઈને નિવેદન આપ્યું, કેટલાક શિક્ષકો વટાળ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, સરકાર આદિવાસી પટ્ટામાં તપાસ કરે તેવી માંગ। ગાંધીનગરમાં સબ રજિસ્ટ્રાર કચેરી પર બબાલ, 10 લોકોએ જમીન દસ્તાવેજ પહેલા ધમકી આપી, દસ્તાવેજ કરનાર મહિલા યુવકને અપાઈ ધમકી। ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગને લઈ વાલીઓએ ડીન સમક્ષ આક્રોશ ઠાલવ્યો, વાલીઓની આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ, જાગૃત નાગરિકે ડીને ફાનસ આપી આંખ ઉથડવાની રજૂઆત કરી। ભાવનગર મેડિકલ કોલેજમાં એન્ટી રેગિંગ કમિટીની બેઠકમાં ભોગ બનનાર વિદ્યાર્થીઓના વાલીઓનો હોબાળો, બેઠકમાં રેગિંગ કરનાર વિદ્યાર્થીઓને જોતા વાલીઓએ આક્રમક થયા। બનાસકાંઠાના ડીસામાં ટીપી સ્કીમને લઈ ખેડૂતોમાં રોષ, ધારાસભ્ય પ્રવીણ માણી સામે ખેડૂતોનો રોષ, મોટી સંખ્યામાં ખેડૂતો ડીસા નગરપાલિકામાં ઉમટ્યા। ગોંડલમાં મૃતક રાજકુમાર જાટના પિતાની વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ થયો, પુત્ર સાથે મારામારી થઈ હોવાની વાત પિતાએ કરી। ગણેશ ગોંડલ અને તેના માણસોએ માર માર્યાનું કહ્યું, એસપીએ કહ્યું યુવકની માનસિક સ્થિતિ યોગ્ય નથી, ગોંડલ પોલીસે બંગલાના તમામ સીસીટીવી જાહેર નથી કર્યા। રાજકોટના એટલાન્ટિસ આગમાં બિલ્ડિંગમાં ફાયર એનઓસી રિન્યુ ન થયાનો ખુલાસો, 2014 પછી રિન્યુ ન થયાનું તપાસમાં ખુલ્યું, રિન્યુ વગર ફાયર ઇન્સ્ટિગ્યુશન કેવી રીતે રિફિલ થયા। કેશોદ નગરપાલિકા દ્વારા વોકળા સફાઈના નામે ભ્રષ્ટાચારના આરોપ, કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના હોદ્દેદારોએ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ખેડૂત હિતરક્ષક સમિતિનો આક્ષેપ। ઉનાળાના આરંભે જ સોરઠના ડેમમાં 75% પાણીનો જથ્થો ઉપલબ્ધ, માળિયાહાટીના વ્રજમી ડેમમાં માત્ર 13.53% જ પાણી વધ્યું। વલસાડમાં ભાગલ ગામમાં ધૂળેટીમાં પરંપરાગત બળદગાડા રેસ યોજાઈ, સંસ્કૃતિને જીવંત રાખવાનો અનોખો પ્રયાસ કરાયો। સુરતમાં ડાયમંડ વર્કર યુનિયનની હડતાળની ચીમકીથી શ્રમ આયુક્ત હરકતમાં આવ્યું, હીરા ઉદ્યોગના એસોસિએટના પ્રમુખ સાથે બેઠક કરવામાં આવશે। 19 માર્ચે શ્રમ આયુક્ત દ્વારા બેઠકનું આયોજન, નિરાકરણ ન આવે તો 30 મે હડતાળની ચીમકી। દમણના દાભેલમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું, 200થી વધુ મકાન, બે ગેરકાયદે બિલ્ડિંગ દૂર કરાયા, ગેરકાયદે બિલ્ડિંગને 15 દિવસ પહેલા નોટિસ અપાઈ હતી। સુરતના સચિનમાં કપડાના ગોડાઉનમાં લાગેલી આગ, બીજા દિવસે પણ યથાવત, ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ, આગના ધુમાડા નવસારી હાઈવે સુધી દેખાયા। ગાંધીનગરના સાંતેજમાં ડબલ મર્ડર કેસમાં કાર્યવાહી થતા બનાસકાંઠાથી 3 આરોપીઓને પોલીસે દબોચી લીધા, મહિલા સાથે અનૈતિક સંબંધમાં હત્યા, ભોજનમાં ઘેરની દવા ભેળવી હત્યા નિપજાવી। વડોદરામાં રફતારનો રાક્ષસ રક્ષિત ચોરસિયા 1 દિવસના રિમાન્ડ પર, પબ્લિકે માર મારતા દુખાવો થતો હોવાની ફરિયાદ કરી, રક્ષિત એસએસજી હોસ્પિટલમાં ઓર્થોપેડિકમાં લવાયો। સુરેન્દ્રનગરના થાનગઢમાં તકરારમાં વચ્ચે પડેલા યુવકની હત્યા, મહિલાની છેડતી મુદ્દે તકરારમાં વચ્ચે પડતા હત્યા।